મનીષા, હું ઓફિસ જાઉં છું. અરે પણ આવી રીતના શું કામ નહીં કહો છો? પ્રેમથી તો કહી શકો ને તમે. હું જાઉં છું. બે શબ્દો પ્રેમથી નહીં બોલી શકે ને. ફોન કેમ નથી ઉપાડતા? હું છે, હું કામ કરું છું. હા તો કામ કરતા હોય તો શું થઈ ગયું? દિવસમાં એકવાર તો તમે ફોન કરી શકો ને. તમારી પત્ની છો એટલો તો હક હોય ને. મૂક ફોન. હું આવી ગયો. આ હું તું હજી હવારની વાત થઈ, આવી રીતે મોઢું ચડાવીને બેઠી છો. તમને શું, તમારે તો મનમાની જ કરવી છે ને તમારી. તને સહેજે ખબર પડે છે મારે ઓફિસમાં કેટલા કામ હોય છે? હા પણ માન્યું કે ઓફિસમાં કામ હોય છે, પણ અહીંયા ઘરે શું કામ હોય છે? તમે તો ઘરે આવો ને તોય તે આખો દિવસ ફોનમાં જ હોય છો. એમ નહીં કે આપણે થોડીક વાર વાતે કરીએ. અને યાદ રાખજો કે આવી નાની નાની વાતને તે મોટા ઝઘડા ચાલુ થાય છે. કેમ પણ હું તને મોંઘા મોંઘા ગિફ્ટ તો લાવી દઉં છું ટાઈમ ટુ ટાઈમ. પણ મોંઘા મોંઘા ગિફ્ટ ને શું કરે? તમારો પ્રેમ જ ન મળે તો. એક પત્નીને મોંઘા ગિફ્ટની જરૂર નથી, પણ જ્યારે પતિને ટાઈમ મળે ને ત્યારે સરખી રીતના ખાલી ફોનમાં વાત કરી લે ને તો એના માટે બહુ મોટી વાત છે. અને કદાચ તે તમે 5,000 નું ગિફ્ટ તમે ઘરે લાવીને આપો એના કરતા 500 ની વસ્તુ સાથે લઈને જઈને અપાવો ને એ મહત્વનું છે. આખો દિવસ તો તમે ઓફિસે બિઝી હોવો જ છો, તો ઘરે આવો ત્યારે મોબાઈલ જોવા કરતા ખાલી એટલું કહો ને કે ચાલો આપણે 15 મિનિટ આટો મારી આવીએ તોય સારું લાગે. અને કોઈ પણ સ્ત્રી એવું નથી ઈચ્છતી કે એનો પતિ ખાલી એને મોંઘી મોંઘી ગિફ્ટ આપે અને મોંઘી મોંઘી જગ્યાએ ફરવા લઈ જાય. બસ ખાલી એને એટલું જ જોતું હોય છે કે એ સરખી રીતના એની સાથે વાત કરે, પ્રેમથી બોલાવે, પ્રેમથી બે સાથે જમે. સાચી વાત છે, હું સમજી ગયો. અને અત્યાર સુધી જે કાંઈ મારાથી ભૂલ થઈ ગઈ એના માટે હું માફી માગું છું. અને હવે હું એવી ક્યારેય ભૂલ નહીં કરું. અને હું સારી રીતે સમજી ગયો કે એક સ્ત્રીને ઘરમાં આ 4 દિવાલ સિવાય બીજું કાંઈ મળતું નથી હોતું. અને 4 દિવાલની વચ્ચે રહીને એ શું કરે? તો કદાચ એ સવારે કે સાંજે પતિને ફોન કરે, અને જો પતિ મારી જેમ ખીજાય કે ગુસ્સો કરે કે પછી ફોન કટ કરી દે તો એને વધારે ચીડિયાપણું લાગતું હોય છે, અને એ વધારે એનો સ્વભાવ ખરાબ બનતો જાય. એના કરતાં જો ખાલી પ્રેમથી 2 મિનિટ વાત કરી લીધી હોય કે હા શું કામ છે, કેમ છે, મજામાં, શું કરે છો, જે કાંઈ વાત કરવી હોય એ રીતે પ્રેમથી વાત કરી લીધી હોય, અથવા તો સાંજે ઘરે આવી અને 10 મિનિટ ખાલી સાથે મળીને ચાલવા પણ નીકળે ને તો પણ એને સારું લાગતું હોય છે. અને મને એવું લાગે છે કે કદાચ જો મેં આવું ને આવું લાંબા સમય સુધી કર્યું હોત ને તો આપણો સંબંધ તૂટી પણ જાત. અને કદાચ આ જ કારણ હોય છે કે ઘણા બધા સંબંધો તૂટી જાય છે. એટલા માટે હંમેશા આપણે સાથે મળીને હળી મળીને રહેવું પણ જોઈએ. અને જ્યારે પણ સમય મળે દિવસની અંદર પત્ની સાથે સરખી રીતે વાત કરી લેવી જોઈએ. અને પત્ની નહીં, હું તો કહું છું કે આપણા પરિવારના જેટલા પણ સભ્યો છે એ બધા સાથે સરખી રીતે પ્રેમથી જ વાત કરવી જોઈએ. ભલે આપણે ઓફિસમાં ગમે એટલું ટેન્શન હોય, ગમે એટલું કામ હોય, પણ 2-5 મિનિટ તો સરખી રીતે વાત કરી જ લેવી જોઈએ, જેથી કરીને આપણા પરિવારના લોકોને પણ સારું લાગે.